આ સમગ્ર મામલે ઈસુદાન ગઢવીની શું પ્રતિક્રિયા રહી અને તેમણે સરકાર સામે કયા સવાલો ઉઠાવ્યા તે અંગેનો વિગતવાર અહેવાલ અમારી સાથે છે. હરીશ યાજ્ઞિક, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ ચેનલ, અમદાવાદ. આપણી સમક્ષ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસલામભાઈ ગઢવી ઉપસ્થિત છે. ઈસલામભાઈ, આજે રોજ ચૈતરભાઈ વસાવાના હાઈકોર્ટથી જામીન નામંજૂર થયા છે, આપની પ્રતિક્રિયા શું? બિલકુલ, ચૈતરભાઈ વસાવા જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા, એમના મુદ્દા ઉઠાવતા હતા, એમને જાગૃત કરતા હતા, ભાજપને ગમતું નહોતું એટલે ખોટી એફઆઈઆરો કરીને ભાજપ એમને જેલમાં નાખ્યા. સેંકડો કેસો પેન્ડિંગ છે, છતાં ચૈતરભાઈ વસાવાના કેસમાં ફટાફટ સજા થઈ ગઈ. લઠ્ઠાકાંડમાં કેટલા મૃત્યુ પામ્યા છે, અગ્નિકાંડોમાં મૃત્યુ પામ્યા છે, બ્રિજકાંડમાં મૃત્યુ પામ્યા છે, કોઈને સજા નથી થઈ. ચૈતરભાઈને સજા થઈ ગઈ. પણ અમે માનનીય અદાલતે જે નિર્ણય આપ્યો છે એના અગેન્સ્ટમાં અમે સુપ્રીમ કોર્ટમાં જશું. મારી લીગલ ટીમ સાથે પણ વાતચીત થઈ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈને ન્યાય મળશે. પરંતુ આદિવાસી સમાજને હું અપીલ કરવા માંગુ છું કે તમારા માટે લડતા એક નવયુવાનને ભાજપની સામે ઝૂક્યા નથી, ભાજપમાં વેચાયા નથી, ભાજપને સામે પડકાર થઈને ઊભા છે, તો અંબાજીથી ઉમરગામ સુધી તમારે સંકલ્પ લેવો પડશે. હવે ભાજપના આગેવાનો, ભાજપના કાર્યકર્તા, આદિવાસી સમાજના એ બધાએ સંકલ્પ લેવો પડશે કે અંબાજીથી ઉમરગામ સુધી ભાજપના સુપડા સાપ 27માં કરી. બીજો પ્રશ્ન આપણે પૂછ્યું કે ભાવનગર જે લઠ્ઠાકાંડ થયો અને આ રીતે અમે આપીશું પ્રતિક્રિયા. હું વિપક્ષના સાધના કરવા ગયો હતો, જે કાલે જ આવ્યો છું. મેં જાણ્યું કે ફરીથી લઠ્ઠાકાંડ થયું છે. આ પહેલાં પણ લઠ્ઠાકાંડ થયું, કોઈને સજા નથી, કોઈને ન્યાય નથી મળ્યો. આ પહેલાં અગ્નિકાંડો થયા, કોઈને સજા નથી, કોઈને ન્યાય નથી મળ્યો. આમાં પણ તમે જુઓ, લઠ્ઠાકાંડ થાય છે, ભાજપને પેટનું પાણી નથી આપતું. લોકોની કિંમત, જીવનની કિંમત ભાજપ માટે કશું જ નથી. આ સાબિત થાય છે. એટલે મને લાગે છે કે દારૂ વેચાય છે હપ્તાખોરીના કારણે, ભાજપની નીતિના કારણે, ભાજપના લોકોના હપ્તાઓના કારણે રહેમ હેઠળ દારૂ વેચાય છે, એટલે લઠ્ઠાકાંડ થાય છે. આની જવાબદારી મુખ્યમંત્રીએ લેવી જોઈએ. જોવા જઈએ તો બંને પ્રશ્ન કે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ઈસલામભાઈ પ્રતિક્રિયા આપી છે. હરીશ યાજ્ઞિક સાથે વૈશાખાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.